તમારા ઘરને મંદિર જેવું બનાવો બાપ, ઘરને સ્વર્ગ જેવું. દરિદ્રતા સમુખ જગનાની. પૈસા જરૂરી છે એમ નથી કહેતો. આજે ઘણા લોકો એમ કહે પૈસાની વાત હું કામ કરું પૈસા એટલે પૈસા કંઈ થાય છે એ ખોટી વાત હું કામ કરી દીધી. ઘણી જગ્યાએ કથામાં જાઓ ને એટલે મને એમ કે યુવાનોને તમે કાંઈક કહેજો યુવાનોને કહેવું હું યુવાનો જ આપણું ભવિષ્ય છે. ધક્કા દેવા થોડો પરિવર્તન છોકરાઓ હોય નાના નાના એ તમે જોજો ઘરમાં રમતું હોય ને ઘરમાં એમાં કાચનો ગ્લાસ ફોડી નાખે ને એટલે આપણે છોકરી આમ કરાતા છે આમ કરાય છોકરાને કાઢી તો છોકરો જે ટીવી ચાલુ કરે એટલે વળી કીધે એ ટીવી બંધ કર ભણવાનું પર ટીવી રમાય આમ કરાય એટલે વળી છોકરો મૂકીને બુકમાં મળે લેસનને બદલે નીચા કરવા કે પાછા આપણે આમ નીચે કરે આમ કરે આખો દિવસ સતત ટોર્ચર કર્યું. પણ આપણે કોઈ દી એવું વિચાર્યું બાળકને એમ કીધું તારે આ ન કરાય ને આ કરાય. સર્જનાત્મકતા હોવી જોઈએ, ક્રિએટિવિટી. તમે બાળકને એ કહો ને તારે આ કરવું જોઈએ. મોટી ઉંમરના હોય ને મોટી ઉંમરના થઈ જાય ને હાથમાં લઈ જાય પછી એમ કહેતા જવાના કાંઈક યુવાનો કાંઈક. પણ હવે તમે જવાન હતા તેથી તમે હીર હતા પછી શું કીધા કરો અને એને શું ના કરવું જોઈએ એના કરતા શું કરવું જોઈએ એટલું શીખવાનું. યુવાનો આપણું ભવિષ્ય છે. કંઈક કરીએ છીએ કાંઈક કરશે. એની જે વિચાર શક્તિ છે એની શારીરિક શક્તિ છે એને ડાયવર્ટ કરો. વૈચારિક પરિવર્તન હોના चाहिए. એને એમ કહેવાય તું કરશો એ બરોબર છે બરાબર છે તું કરે એમ હોવું જોઈએ યુવાનીમાં. પણ થોડુંક આમ વધારાનું કરતો હતા ને ભાઈ તું કરશો એ કરાય. યુવાની આને જ કહેવાય મજા કરી લે જા એ લે પણ થોડું આવું કરતો હતા એટલે યુવાન કરશે. તમે એને તક આપો. પણ આપણી બધી જ અપેક્ષાઓ એના ઉપર લાવી દે. યુવાન આવો જોવો જોઈએ એને એનું જીવન જીવવા એની પર્સનલ લાઈફ. પણ તમારું વાતાવરણ એવું કરો તમારી સાથે ભળવા તમારું ભાર ઉતારે. સર્જનાત્મકતા આપણે ત્યાં એક વિચાર શૈલી એક જીવન પદ્ધતિ કે હાઈ થિંકિંગ એન્ડ સિમ્પલ લાઈફ. આ આપણા સિદ્ધાંત હાઈ થિંકિંગ સિમ્પલ લાઈફ આજે બદલાઈ ગયું. શું બદલી ગયું? સિમ્પલ થિંકિંગ એન્ડ હાઈ લાઈફ. વિચારો નાના થતા જાય જીવન થોડું ઊંચું રાખવું. ભલે ને ગરીબ હોય પણ વિચારોથી કોઈ ગરીબ ન રહે. આપણો જે આ સંસ્કૃતિ છે આપણો વારસો છે આપણી વિરાસત આપણે બહુ સમૃદ્ધ છે. પૈસા જરૂરી છે કમાવું જ પડે આ યોગમાં જીવવું હોય. બધાની સાથે ગોત નહીં હોય બધાની સાથે શું હોય તો જરૂરી છે. તુલસીદાસજીએ ખોટું નથી લખ્યું ઉત્તરકાંડમાં દરિદ્રતા સમ દુઃખ જગના દરિદ્રતા
સંત મિલન સંત સ્વરૂપે બનાવી. આ જગતમાં સંત મળે એનાથી મોટું કોઈ સુખ નથી બાપ. સંત મિલન अपने आप को भुला देता है. અમે બધું ભૂલી જાય છે બાપ. આપણે બધું ભૂલાઈ જાય. સુખ દુઃખ ધંધો રોજગાર સંત મિલન એ સમય જ આપણા જીવનનો એવો પીરિયડ. સુખના દિવસો ઝડપથી પૂરા થઈ જાય બાપ. સુખના દિવસો હોય ને એટલે આપણે વાત કરતા હતા હરદા સીતારામ શું છેડે લાવી દીધું છેડે. અને દુઃખના દિવસો આવી ઝટ ન કરતા એમાં બહુ વાર લાગે. કોઈ વાતે સમય ન થાય ભાઈ. સત્સંગનો એક પ્રતાપ છે. ઝડપથી સમય પસાર. રામનો જન્મ થયો ને ત્યારે 1 મહિનો સૂર્ય અસ્ત નહોતો થાય એમ લખ્યું છે નારાયણમાં. માસ દિવસ કરે દિવસ બા બારમાની રાત. આપણી બુદ્ધિ ન સ્વીકારે કે 1 મહિનો દીનો આ જોયો એવું બને. પણ એનો અર્થ 1 મહિનો કેમ જતો રહ્યો, આ હાથથી કેમ જતા રહ્યા? સંત મિલન સમસ્યા. સત્સંગનો પ્રતાપ છે. જીવનમાં પૈસા જરૂરી છે, સાધના જરૂરી છે, સંસ્કારો જરૂરી છે. ભોળા માણસ હોય ને એની અંધશ્રદ્ધા આ સમાજને નડે. બરાબર છે. ભોળા માણસોની અંધશ્રદ્ધા નડે અને સુશિક્ષિત માણસો ભણેલાઓની અશ્રદ્ધા નડે. બોલાની અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા અને અર્ધદગ્ધોની વિચલિત શ્રદ્ધા આ ત્રણે નકામા છે. ભોળા માણસની અંધશ્રદ્ધા એ કામની કાંઈ નથી. બરાબર સમજ. અંધશ્રદ્ધાની શું ફાયદો? ખોટા વિચારો પહેલા ફલાણા ઠેકાણા નાયકથી મોતિયા ઉતારે મિત્ર પૂરા પાસ તો હોસ્પિટલ બંધ ન થઈ ગઈ હોય. ફલાણા ઠેકાણે જાઓ ભમૂતી આવે ને ત્યાં રોગ મટી જાય. ડાયાબિટીસ મટી જાય. અરે ડાયાબિટીસ કેમ મટી જાય? 1+1 અંધશ્રદ્ધામાં ખરે એમ ભોળા માણસોની અંધશ્રદ્ધા સમાજને નડે. પછી હર કોઈ સમાજ હોય, સુશિક્ષિત માણસો હોય, વેલ એજ્યુકેટેડ, એની અશ્રદ્ધા નડે. આપણને આમ નથી કરવું કારણ કે એની વાતમાં મક્કમ હોય. સુશિક્ષિત એજ્યુકેટેડ માણસોની અશ્રદ્ધા નડે અને અર્ધદગ્ધો વિચલિત શ્રદ્ધા. ગરીબમાં શ્રદ્ધા દે ને ગરીબમાં ઉડી જાય. ગરીબમાં આ વખતે આપણે આવી ને એમ કે અમારા ગુરુ ફલાણા છે, 100 મહિને ફરજી મળો ને ત્યાં ગુરુ બીજી જાય. હવે એમાં કાંઈ હતું નહીં. તમે આને કરી દો વળી પાસે આવું જાવ. અર્ધદગ્ધોની શ્રદ્ધા. વિશ્વાસ એનું નામ છે. બાપ એકવાર બેહી જાય પછી અટલ હોય, એમાં ફેરફાર ન થાય. કોઈ આવીને ગમે એમ કહેતો એક વખત જેને ઘણી ધારે પણ સત્ય હોય એની ઉપાસના કરજો. બરાબર છે. જ્યાં તમારો આત્મા કબૂલ કરે ધંધીઓ બાંધવાની જરૂર ન પડે. માણસને ભરોસો બેહી જાય તો બેહી જાય. બાંધવાથી તો હું એક પ્રકારનું વાળા ભરોસો તો બેહી જાય. પણ કેવો ભરોસો? એકવાર ભજન ગાતા હતા. તારો ભરોસો મને મારી અમરા, તારો ભરોસો મને
એને કીધું નારાયણ મારો શત્રુ છે એનું નામ ન લેવાય. અને પ્રહલાદને ઈ મૂળ એમાં બજારે નીકળ્યા. એમાં જોયું સંધ્યાનો સમય અને એક કુંભાર પ્રજાપતિ હાથમાં એક તારો લઈને ભગવાનનું નામ સ્મરણ કરે. પ્રહલાદે કીધું તપાસ કરો અહીંયા કોણ મારા પિતાના શત્રુનું નામ લે. અંદર ગયા પ્રજાપતિ કુંભાર. એ બોલે તમને ખબર નથી મારા પિતાના શત્રુનું નામ ન લેવાય? આ નારાયણ નારાયણ ક્યારના લાગી ગયા છો, બંધ કરો. શું કામ બોલો? કુંભારની આંખમાં આંસુ આવી ગયા. કુમાર, હા અમે આ નિભાડું બોલ્યો છે ને માટીના વાસણો પકવવા માટે. હા યાદ પછી આવ્યું કે એક માટલામાં બિલાડીએ બચ્ચા મૂક્યા. હા તો એ માટલું અંદર ગોઠવાઈ ગયું. હા તો એમાં હું ફેર પડે? કાઢી નાખો કે કાઢી શું નાખે? હા અગ્નિ મુકાઈ ગયો ચારે બાજુ. નિભાડામાં ચારે બાજુથી અગ્નિ મુકાઈ ગયો. અને ક્યાં માટલામાં એ બચ્ચા હતા ખબર નથી. એટલે એને પ્રાર્થના કરું છું કે હે હરી બિલાડીના બચ્ચાને પ્રહલાદે કીધું ઉગરી જાય. બોલે હા મને ભરોસો છે મારા હરી. આપણે એક વાત કહું, કચ્છમાં ભૂકંપ થયો હતો. અમે લોકો રસોડું લઈને ગયેલા. બજારમાં બિલ્ડિંગો બધા સ્કૂલના બાળકો એક્સપાયર એ બોલતા હતા ત્યારે અલ્હાબાદ ગુજરાતીમાં સીધા ડાયરેક્ટ હેલિકોપ્ટર લઈને આવ્યા. અને બે ત્રણ માળનું લાકડાનું બિલ્ડિંગ ખોલતા હતા. શિવભાઈ આપણું અમે ત્યારે હાજર હતા. અને આપ બધાએ તો જોયું છે લાકડાના જે બિલ્ડિંગો અંજારને બજારમાં હતા, 2 માળના મેળીઓ. એ મેળીનો કાચમાળ ખોલાતો હતો, અંદર માણસોની લાશો દેખાય. એમાં થેલ હોય ને થેલ માથે ટેકી હોય, ખબર છે આપણે? મોભારને રાખવા માટે ટેકી હોય. ટેકીમાં કિલો અને કિલ્લામાં એક પહેલી બહારની દીકરીનું જબલું ભરાયેલું. એ અમારી નજર આને ખોલ્યું અને ત્રીજા દિવસે એ પહેલી બહારની છોકરી જીવતા નીકળતા નહીં. તે વિચાર આવે કે આને 3 દી સુધી પાણી કોને પાયું છે, ભગવાન કોને છે. આ યુગમાં તો તેની બિલાડીના બચ્ચા મારા હરિયો ઉગાયા. સવાર પડી પ્રહલાદે કીધું હું આવ્યા પેલા નિભાડો ન ખોલતા. બધા આવી ગયા, ફરતા ગોઠવાઈ ગયા. શોખી આવે માટલા મંડ્યા ખોલવા. લાલ ચંપા જેવા ટકોરા મારે વાસણ બાકી ગયા. એક પછી એક બધા આટલા બધા તાપમાં બચ્ચા બચાવે પણ કુંભારનો ભરોસો હતો. એ ખોલતા ખોલતા વચ્ચે ગયા ને તો વીરકસા અર્ધ પાકે. 12ની સાઈડ પાકી, અંદરની સાઈડ કાસા. અને હાવ વચ્ચે ગયા તો વચ્ચેના માટલા હાવ કાસા નીકળ્યા. અને છેલ્લું માટલું જે આમ કરી આમ કુંભારે લીધું કે અંદરથી બચ્ચા મ્યામ મ્યામ બોલતા નીકળ્યા. ત્યારે પ્રહલાદને ખાતરી થઈ કે મારું હરી બીમાર છે. એને ભરોસો કરે, તાપ એને ભરોસો. રૂપાદેવી મોજડી લઈ લીધી અને સદગુરુ પાસે રોલા મૂક્યા. ગુરુદેવ કોઈ પાછળ આવ્યું છે, ધર્મના સેવકા જોવે છે, મારી મોજડી છોડા. અને ત્યારે બધા ભેગા થઈને હરિહરની પ્રાર્થના કરી, વાણી પ્રમાણ છે. હિમાલય રૂપાના હેરના હેલ્યા આરાધે મોજડી ઉતારી. ચમત્કારોમાં ન જતા પણ ભરોસો દ્રઢ હોના છે. એવડો ભરોસો જેવું ભગવાન પર કરે. તમે અહીંયા કામ આટલું મોટું કર્યું, રસોડા વિભાગની સમિતિ બનાવી સમિતિ, પછી એના ઉપર તમને ભરોસો હોવો જોઈએ. એ જે કરે બરોબર, પણ તમે વારા ઘડીએ ચેકિંગ કર્યા કરો તો ઓલા પડ્યું મૂક્યા કાઢી તમારી સમિતિ જાઓ. પણ તમે આખો દી એની વાત જાઓ તો શું કરે? પછી એને હોપી દીધું ભાઈ તમારે જે ઘટે મગાવી લીધો, વાત પૂરી. પણ સતત